દોસ્તો આ હવલદાર આ કેદીને ખાવાનું આપીને એને કંઈક ઇશારો કરે છે તો આ કેદી જો આ ભાતની અંદર જોઈએ છે ત્યારે તો એની અંદરથી એક લોકઅપની ડુપ્લિકેટ ચાવી નીકળે છે। પછી આ હવલદાર બહાર આવીને લોકઅપ બંધ કરીને તારું લગાવી દેશે। ત્યારે આ કેદી અંદરથી આ હવલદારને ઇશારા કરે છે તો આ હવલદાર એની મેડમને કહે છે કે રે મેડમ હવે ફોન આવ્યો હતો કે બાજુવાળી જે સોનાની દુકાન છે ત્યાંથી ચોરી થઈ ગઈ છે એટલે આપણે ફટાફટ ત્યાં જવું પડશે। પછી આ હવલદાર આ મેડમને પાગલ બનાવીને અહીંથી બહાર લઈ જાય છે। ત્યારે પાછળથી આ કેદીએ ડુપ્લિકેટ ચાવીથી તારું ખોલીને અહીંથી ફરાર થઈ જાય છે। પછી આ હવલદારે કેદી પાસે આવીને કહે છે કે મેં તને કહ્યું હતું ને કે હું તને જેલથી આઝાદ કરાવી દઈશ, હવે મેં મારું કામ કરી દીધું છે, હવે તું પણ ફટાફટ પૈસા કાઢ। તો આ કેદી એના ખિસ્સામાંથી બે 500 ના બંડલ કાઢીને એને આપે છે। તો આ હવલદાર પૈસા લઈને કહે છે કે હવે મેડમને કઈ ખબર ના પડે અને પહેલા તું અહીંથી ભાગી જા, પણ હવે તો આગળ એમની સાથે જે થયું એ જોતા પહેલા એક લાઈક કરીને કોમેન્ટની અંદર જય શ્રી રામનું નામ જરૂર લખી દેજો। પછી આ જેવો ત્યાંથી ભાગવાનો હોય છે એટલામાં આ મેડમ આવીને ચાલાક કેદીને પકડી લે છે અને એની સાથે આ હવલદારને પણ જેલમાં